તો અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા એએમસીનો નિર્ણય ડ્રેનેજની ફરિયાદના આધારે 26 વિસ્તાર હાઈ રિસ્ક ઝોનમાં મુકાયા છે। બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુર વિસ્તારનો સમાવેશ છે। રખિયાલ, દરિયાપુર, જમાલપુર વિસ્તાર પણ હાઈ રિસ્ક ઝોનમાં છે। ઝોન મુજબ જુદા જુદા વિભાગોને એએમસીએ સૂચના આપી છે। પાણીના સેમ્પલ લેવા, પાણી લીકેજને દૂર કરવાની એએમસીએ સૂચના આપી દીધી છે। ખાદ્ય એકમો પર પણ કાયમી તપાસ હાથ ધરાય તેવી સૂચના અપાઈ છે। 2025માં પાણીજન્ય રોગચાળાના 13,000થી વધુ કેસ નોંધાયા હતા। ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો એક કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે। હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે તેને આધારે કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા આઈધર કોઈ કટફ્રૂટ્સ છે, પાણીપુરીના ધંધાકીય એકમ છે, અન્ય કોઈ ધંધાકીય એકમ છે, આ તમામ જગ્યાનું સઘન ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ઈસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન, પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે, જેને આધારે કોર્પોરેશન દ્વારા 26 જેટલા એરિયાને હાઈ રિસ્ક કન્સિડર કરવામાં આવેલ છે કે ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય। આ તમામ જગ્યાએ ડેઇલી લેવલનું મોનિટરિંગ, જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે, મેડિકલ સુવિધા પ્રોપર પડી લે, પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ખાણીપીણીના એકમ, પાણીપુરીના એકમ છે, આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે।